નીકળી થઈ ગયા 2 વર્ષની બેબી છે અને એના સાસુ હતા, એક પરિવારજનો હતો કે જે ટિફિન સર્વિસ કરતો હતો. તમે હિંમત રાખો, તમારા પરિવારને પણ હિંમત આપો અને અત્યારે તમે બાજુમાં પણ બેન છે તો પીએમ નરેન્દ્ર મોદી જી બિલકુલ જે કાટમાળ છે ત્યાં સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા છે. જે ઘટના બની હતી જ્યાં કાટમાળ હતો, જ્યાં આ વિમાન જે છે એ ક્રેશ થઈને અને જે બિલ્ડિંગ પર પડ્યું હતું અને તેનો કાટમાળ જે છે એ તેમને અહીંયા જોયો હતો, એ તસવીરો આવી રહી છે. પ્રધાનમંત્રી ત્યાં વિઝિટ કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે હર્ષ સંઘવી પણ જોઈ શકાય છે અને તેમણે આખી આ ઘટનાનું બ્રીફિંગ આપ્યું હતું કે કઈ રીતે આ ઘટના બની હતી, કેવી રીતે આ બિલ્ડિંગ ઉપર જે વિમાન છે ક્રેશ થઈને પડ્યું હતું અને ત્યારબાદનો અહીંયા મંજર કયા પ્રકારનો હતો, સ્થિતિ કયા પ્રકારની હતી અને કેવી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી તેની માહિતીથી તેમને અવગત કરવામાં આવ્યા હતા. તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ છે. તો આ તસવીરો થોડીવાર પહેલા જ્યારે ઘટના સ્થળની મુલાકાત લેવા માટે પીએમ નરેન્દ્ર મોદી અહીંયા પહોંચ્યા હતા એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ, કારણ કે આ સદીની સૌથી મોટી દુઃખદ ઘટના છે અને હવાઈ ઇતિહાસમાં પણ આ સૌથી મોટી દુઃખદ ઘટના કહી શકાય જે અમદાવાદમાં પ્લેન ક્રેશની થઈ છે. આખો દેશ આ દર્દને સમજી રહ્યો છે, અનુભવી રહ્યો છે. પ્રધાનમંત્રી પણ આજે જ્યારે પહોંચ્યા ગુજરાતમાં ત્યારે એરપોર્ટથી જ્યારે સિવિલમાં પહોંચ્યા ત્યારે તેઓ પણ ખૂબ જ ભાવુક મુદ્રામાં હતા. તેમણે પણ આ દુઃખને અનુભવ્યું. તેઓ પણ જાણે છે કે આ ઘટના જે છે એ કેટલી દુઃખદાયક હતી અને વિશ્વના ઘણા દેશોએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને સંવેદના વ્યક્ત કરી છે. આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે અમદાવાદના એ સ્થળની કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું, જે બિલ્ડિંગ પર પ્લેન ક્રેશ થયું હતું એ બિલ્ડિંગ અને તેનો જે કાટમાળ છે એ તમે જોઈ શકો છો, જ્યાં પ્રધાનમંત્રી વિઝિટ કરી રહ્યા છે અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અને આપણા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમને આ સમગ્ર ઘટનાક્રમની માહિતી આપી રહ્યા છે. થોડીવાર પહેલાના દ્રશ્યો. પીએમ નરેન્દ્ર મોદી કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, ગુજરાતને ગતિ આપવાનું કામ પણ તેમણે કર્યું છે, સતત ગતિશીલ રાખવાનું તેમણે કામ કર્યું છે. ભલે દિલ્હી પહોંચ્યા ત્યારબાદ પણ તેઓએ ગુજરાતની ચિંતા કરી છે અને તેઓએ કદાચ એવું ક્યારેય વિચાર્યું નહીં હોય કે આ પરિસ્થિતિમાં મારે ગુજરાત જવું પડશે અને આ પરિસ્થિતિમાં મારે લોકોને પણ સંભાળવા પડશે, કારણ કે પીએમ તો દેશના હોય છે પરંતુ ગુજરાત હજુ પણ તેમના દિલમાં વસેલું છે અને જ્યારે પણ ગુજરાત આવતા હોય ત્યારે આપણે જોયું છે જે પણ કાર્યક્રમો હોય ત્યારે કંઈક ભેટ આપીને જતા હોય છે, પરંતુ આજે તેઓ આંસુ આપીને જઈ રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી એ ઘટના સ્થળની તો એ મુલાકાત લીધી અને ત્યારે આ બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ કે જ્યાં એ ધબકતી રહેતી હતી. ડોક્ટરો જે છે તેઓ લોકોના જીવ બચાવવા માટે તૈયારી કરતા હોય છે ને ત્યાં એઓ અભ્યાસ કરતા હતા, હોસ્ટેલમાં રહેતા હતા, જમતા હતા અને એ સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી પરંતુ તેઓનો જીવ જ કોઈ ન બચાવી શક્યું, કારણ કે દુર્ઘટના જે પ્રકારની હતી કે કોઈ અફરાતફરી ફેલાઈ ગઈ હતી, જીવ બચાવી શકે એ પ્રકારની પરિસ્થિતિને હતી ને ત્યાં જ પીએમ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલી મુલાકાત એ સ્થળની લીધી છે જ્યાં આ દુર્ઘટના સર્જાઈ. એ સ્થળનું નિરીક્ષણ કર્યું, એ જાણવાનો પ્રયત્ન કર્યો ઘટના સ્થળથી, કારણ કે ટેલિફોનિક વાતચીતથી તો તેઓ સાંભળી રહ્યા હતા, એ અપડેટ પણ મેળવી રહ્યા હતા ગઈકાલથી, પરંતુ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે એકચ્યુઅલ સ્થિતિનો તમને ખ્યાલ આવતો હોય છે અને ત્યારે તેમને સમજાવી પણ રહ્યા છે, ક્યારેક હર્ષ સંઘવી સમજાવી રહ્યા છે, ક્યારેક ઉડ્ડયન મંત્રી સમજાવી રહ્યા છે કે એક્ઝેક્ટ આ ઘટના કઈ રીતે બની હતી. હાવભાવ પણ આપણે જોઈ રહ્યા છે કે હાથથી જે રીતે હાવભાવ કરી રહ્યા છે એનાથી આપણને ખ્યાલ આવી રહ્યો છે અને પીએમ પણ એ સમજાવી રહ્યા છે કે ભાઈ કોઈ પ્રકારની ત્રુટિ અહીંયા ન રહી જાય. સેવા કામ જે છે, સુવિધા આપવાની જે વાત છે, હવે જે બચ્યા છે અથવા તો જે મૃતકોના પરિવારજનો છે તેમના માટે પણ હવે કોઈ ખામી ન રહેવી જોઈએ, કારણ કે આ જે દુર્ઘટના ઘટી છે એના બાદ તો હવે જે વાત હોય છે એ હોય છે કે તેમને સુવિધા મળવી જોઈએ અથવા તો જે ડેડ બોડી લઈને પણ જઈ રહ્યા છે તો ત્યાં સુધી એમના ઘર સુધી પહોંચાડવાની પણ જે જવાબદારી હોય છે તો એમાં પણ ખોટ ન સર્જાવી જોઈએ એ પ્રકારની પણ ક્યાંક તેમણે સંદેશ આપ્યો હશે તેવું લાગે છે. તો આ સાથે અમારા સહયોગી પ્રણવ એ વિઝ્યુઅલ આપણી પાસે આવી ગયા છે પીએમ નરેન્દ્ર મોદીના, જ્યારે તેમણે મુલાકાત લીધી હતી અને તેમને સતત તેઓ સમજાવી રહ્યા છે, એટલે હર્ષ સંઘવી ક્યારેક સમજાવી રહ્યા છે, ક્યારેક ઉડ્ડયન મંત્રી સમજાવી રહ્યા છે, પરંતુ પીએમ નો જે હાવભાવ આપણે જોયો દુઃખદ ભારે હૃદય જોવા મળ્યું છે. સંધ્યા, ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સંવેદના વ્યક્ત કરી છે અને ખાસ કરીને જેવી ઘટનાની જાણ થાય છે તેઓ સૌથી પહેલા તેઓ રાજ્યના મુખ્યમંત્રીને સીધો ફોન કરે છે અને દેશના ગૃહમંત્રીને પણ કહે છે કે તેઓ ગુજરાતના પ્રવાસે જાય અને દેશના જે ગૃહમંત્રી અમિત શાહ છે તે પણ સીધા ગુજરાત આવે છે અને તમામ ઇમરજન્સી બેઠક છે તે બોલાવે છે. અને આજે ઘટનાના હજુ કહી શકાય કે 24 કલાક પણ નથી થયા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા અમદાવાદ ખાતે પહોંચે છે અને એરપોર્ટથી ઉતરીને સીધા તે
જે હું આપને પણ એ દ્રશ્યો બતાવીશ કે જે દ્રશ્યો પ્રધાનમંત્રીના દ્રશ્યો તો મળી જ રહ્યા છે, પરંતુ સાથે જ આપ જોઈ શકો છો કે દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે બિલ્ડિંગ હતી, જે બિલ્ડિંગની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા છે. હું આપને એ દ્રશ્યો બતાવવાનો પણ પ્રયાસ કરીશ કે બંને એ ગઈકાલની ઘટના, આજના એ વિઝ્યુઅલ અને સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે મુલાકાત છે તે સમયની જે એક ક્ષણ હતી. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ અહીં 15 થી 20 મિનિટ જેટલો સમય છે તેઓ ગાડ્યા હતા અને આખું જે આ આપણે બિલ્ડિંગ દેખાઈ રહી છે, જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગના બે જે અલગ અલગ 4 માળી આ બિલ્ડિંગ છે તેની અંદર બે અલગ અલગ બિલ્ડિંગો છે. ત્યાં આખું આ પ્લેન ક્રેશ થયું. તેની સાથે તેની પહેલા પણ 3 ભાગમાં આખા જે પ્લેન ક્રેશ થયું તેની અંદર 2 માળની મંજિલા છે, તેમાં પણ જે પ્લેનનો પાછળનો ભાગ છે તે અહીં ક્રેશ થયો હતો. અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિરીક્ષણ કરી રહ્યા છે. અલગ અલગ જે અધિકારીઓ છે, જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી રાજ્યના, સાથે જ મુખ્યમંત્રી પણ અહીં જોવા મળી રહ્યા છે અને અનેક જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ બ્રીફ કર્યું હતું. CSF હોય, આર્મી છે, તેના પણ અનેક ઉચ્ચ અધિકારીઓ અહીં પહોંચ્યા હતા. કારણ કે ગઈકાલની જે ઘટના બની હતી તેની અંદર આર્મીએ પણ મોટો રોલ ભજવ્યો હતો. આર્મીની ટીમ પણ અહીં પહોંચી હતી અને રેસ્ક્યુની તેઓ શરૂઆત કરી દીધી હતી. અમદાવાદનું ફાયર વિભાગ પણ હતું. સતત આગ ઉપર તેઓ કંટ્રોલ કરવાની તેઓ કોશિશ છે તો સતત કરી રહ્યા હતા. પરંતુ હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિરીક્ષણ કરી રહ્યા છે અને એ સમજ મેળવી રહ્યા છે કે આખી ઘટના કઈ રીતે સર્જાઈ હતી. અને એને લઈને જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કરીને પોતાની સંવેદના છે તેઓ વ્યક્ત કરી હતી તે પરિવારજનો માટે. અને એ સ્પષ્ટ અહીં થઈ રહ્યું છે કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આવે છે અને માત્ર 24 કલાક પણ નથી થયા ઘટનાને, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા તેઓ અમદાવાદના એરપોર્ટથી સીધા તેઓ ઘટના સ્થળ પર પહોંચે અને ત્યારબાદ તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જાય છે અને તમામ જે પરિવારજનો છે તેઓ સાથે તેઓ મળે છે. તેનો સાંત્વના તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પાઠવે છે. પરંતુ ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફરી વખત એક સંવેદના છે તે અહીં જોવા મળે છે. પ્રધાનમંત્રી પોતાને ગુજરાતને પોતાનું ઘર માને છે અને સાથે જ સમગ્ર ગુજરાતના પણ અનેક અલગ અલગ જિલ્લાઓ છે, આણંદ છે, ભરૂચ છે, વડોદરા છે, તેના પણ પ્રવાસીઓ હતા, તેની પણ અહીં મૃત્યુ થયા. તો સાથે જ સમગ્ર દેશભરમાંથી 170 જેટલા જે સભ્યો, જે વ્યક્તિઓ હતા કે જેઓની આખરી ઉડાન કહેવામાં આવી રહી છે. કારણ કે જે ઉડાન થાય છે અને માત્ર મિનિટોની અંદર, ક્ષણોની અંદર એ પ્લેન છે, સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યું છે કે જેવું આ પ્લેન ટેક ઓફ થાય છે અને મિનિટોની અંદર એ પ્લેન છે, રેસિડેન્ટ જે વિસ્તાર છે મેઘાણીનગર, તે રેસિડેન્ટ વિસ્તારની અંદર ક્રેશ થાય છે અને તેમાં અનેક લોકો છે તે અહીં ઘટના સ્થળ ઉપર જ જીવ પોતાનો ગુમાવે છે. કેટલાક લોકો જે બચે છે તેઓ જે મેસ હતી, જે બીજે મેડિકલ કોલેજની મેસ ઉપરથી જ તેઓ જમ્પ મારીને તે ભાગવાનો પ્રયાસ કરે છે, બચવાનો અહીં પ્રયાસ કરે છે અને તે લોકો પણ તેઓ મોટી પ્રમાણમાં ઘાયલ છે તે અહીં થાય છે અને તે લોકો હાલ અહીં સારવાર લઈ રહ્યા છે. પરંતુ ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આવ્યા, ગઈકાલે પણ દેશના ગૃહમંત્રી અમિત શાહ અને ખુદ સતત અપડેટ લઈ રહ્યા છે કે આખી ઘટનાક્રમ કઈ રીતે થયો છે અને તેને લઈને પણ સંપૂર્ણ માહિતી છે તે હાલ છે તે અહીં મેળવવામાં આવી રહી છે. અને